જય ભોળાના મિત્રો. તો સવારમાં ભોળાનાથના દર્શન કરીને અમે નીકળી ગયા છે સુરેન્દ્રનગર જવા. સુરેન્દ્રનગર જવાનું છે એટલે આપણે બાઇક લઈને તો જવાનું નથી, એટલે આપણે જવું પડશે વેજલકા રેલવે સ્ટેશન. વેજલકા રેલવે સ્ટેશન પહોંચીને લઈ લીધી ટિકિટ અને આવી ગઈ હતી આપણી ટ્રેન. પછી આપણે ટ્રેનમાં બેસીને ચૂડા લીમડી થતાં પાછા આપણે આવી ગયા વઢવણ સિટી. વઢવણ સિટીએ આપણા રોહિતભાઈને ઉતારીને પાછા આપણે જવાનું હતું સુરેન્દ્રનગર જંકશને. તો સુરેન્દ્રનગર જંકશને જવાનું છે તો આપણે પાછા બેસી ગયા ટ્રેનમાં. તો ટ્રેનમાં બેસીને થોડી વાર હાલીને આપણે લઈ લીધી રિક્ષા. તો થોડી વાર રિક્ષામાં ટ્રાવેલિંગ કરીને પાછા આપણે જ્યાં જવાનું ત્યાં આવી ગયા દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલમાં જ્ઞાન લાઈવના સેમિનારમાં. તો હું ને નયનભાઈ આવીને લઈ લીધી આપણી સીટ લઈને બેસી ગયા. અને હજુ સેમિનારની થોડી વાર હતી તો આપણે થોડી વાર વિડીયો ઉતારીને પાછા આપણે જ્ઞાન લાઈવના સેમિનારની થોડીક રાહ જોતા ત્યાં આપણને ડાયરેક્ટ સાહેબે આવી એલો કરી દીધું. પછી ફાઇનલી મિત્રો આતુરતાનો અંત આવ્યો અને કરી નાખ્યું હતું સેમિનારમાં દીપ પ્રાગટ્ય કરી નાખ્યો તો સેમિનારને ચાલુ કરીને થોડીક વાર આપણને શિક્ષકોએ થોડુંક મોટિવેશન આપ્યું અને થોડીક વાર તે આપણે કાર્યક્રમ નિહાળીને પછી ફાઇનલી આપણે આપણા ડાયરેક્ટર સાહેબ સાથે થોડા ફોટા